આજની સફળ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે બટાકાવડા। એના માટે આપણે લઈ લીધા છે 500 થી 700 ગ્રામ જેવા બટાકા બાફીને લઈ લીધા છે। લીલા મરચાં લઈ લીધા છે અને ક્રશ કરી લીધા છે। કોથમીર છે અને આપણા જે ઘરના નોર્મલ મસાલા હોય એ નોર્મલ મસાલા છે। લીંબુના ફૂલ છે અને થોડી ખાંડ છે એટલે ખટ મીઠા થાય એના માટે। જે આપણે મસાલો જે બટાકાવાળાનો મસાલો જે તૈયાર કરવાનો છે એના માટે આપણે એક નાની કઢાઈ લઈ લીધી છે। એમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું। થોડું તેલ ગરમ થઈ જાય એટલે અંદર થોડી એક ઝીણી ચપટી જેટલી એક હિંગ લઈ લઈશું। આપણા મરચાં ક્રશ કરેલા હતા એ એડ કરી દઈશું હવે। આપણે લઈશું સ્વાદ પ્રમાણે। ચમચી જેટલી હળદર એડ કરીશું। આપણે લીલા મરચાં થોડા વધારે લીધા છે એટલે આપણે લાલ મરચું એડ નથી કરતા। ધાણા જીરું પાવડર 1 ચમચી જેટલો, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, થોડું આપણને ચટપટું લાગે। 1 થી 2 મિનિટ સુધી જે મરચાં મસાલો છે આપણે એને ચડવા દઈશું। પ્રોપર આપણે અંદર મરચાં કાચા ના રહી જાય અને મસાલામાં થોડો સ્વાદ આવે પ્રોપર। અડધી ચમચી જેટલા એક લીંબુના ફૂલ એડ કરીશું। લીંબુના ફૂલ કાં તો પછી લીંબુનો રસ બી તમે એડ કરી શકો છો। ત્રણ થી 4 ચમચી જેટલી થોડી આપણે ખાંડ એડ કરીશું એટલે થોડું ખટ મીઠું લાગે। જોઈ શકો છો આપણો જે બટાકાવાળાનો મસાલો છે તૈયાર થઈ ગયો છે। એટલે આપણે જે બટાકા બાફીને નાખ્યા હતા અંદર એડ કરી દઈશું। મસાલો એડ કરી દઈશું બધો બટાકાવાળો। મિક્સ કરી લઈએ હવે બધું બરોબર। કોથમીર એડ કરી દઈશું। બધો એક સરખો મસાલો મિક્સ થઈ જાય થોડો ત્યાં સુધી મિક્સ કરવું એટલે પ્રોપર બધી જગ્યાએ સરખો સ્વાદ આવે। જોઈ શકો છો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે બટાકાવાળાનો। હવે એના નાના નાના બોલ્સ બનાવી લઈશું। આવી રીતે આપણે થોડા થોડા બટાકાનો મસાલો લઈને આવી રીતે ગોળ ગોળ નાના બોલ્સ બનાવી દઈશું।
જોઈ શકો છો આપણા બટાકાવાળાના બોલ્સ તૈયાર થઈ ગયા છે. હવે આપણે ચણાના લોટનું જે તરવા માટેનું છે બેટર બનાવી લઈએ. તરવા માટે આપણે તેલ લઈ લીધું છે અને થોડું ગરમ થવા દઈશું. ત્યાં સુધી આપણે ચણાના લોટનું બેટર બનાવી દઈશું. આપણે 500 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણે બટાકાના મસાલામાં મીઠું એડ કરેલું છે એટલે આમાં થોડું તમારા પ્રમાણે લેવું. અડધી ચમચી જેટલી હળદર લઈશું. આપણે ધીરે ધીરે એમાં પાણી એડ કરતા જઈશું. એમાં લમ્સ ના બને એવી રીતે. આજે આપણે બટાકાના બાઉલ બનાવ્યા હતા બોલ, અને એક ધીમે કરીને થોડી વાર એને ફેરવતા રહીશું એટલે બધી બાજુથી સરખા ગોલ્ડન જેવા થઈ જાય. જોઈ શકો છો આપણા બટાકાવાળા થઈ ગયા છે. હવે એને આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. જોઈ શકો છો આપણા બટાકાવાળા તૈયાર થઈ ગયા છે. આપણે એને આંબલીની ચટણી સાથે અથવા તો તમે કોથમીરની ચટણી કેવું કંઈ ખાતા હોય તો સાથે કરીને લઈ શકાય છે. જે આપણા તૈયાર થઈ ગયા છે બટાકાવાળા. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવી અવનવી વાનગીઓ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. થેન્ક યુ સો મચ.